ગુડ મોર્નિંગ. આજના લેક્ચરમાં છે એ આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ કે જેનું નામ છે દ્રવ્યનું તરંગ. બરોબર, કે અત્યાર સુધી આપણે એક વસ્તુ જોઈ ગયા કે વિકિરણ છે એની પાસે બે સ્વરૂપ હોય છે. એક તો તરંગ સ્વરૂપ હોય છે અને એક કણ સ્વરૂપ હોય છે. બરોબર, કણ સ્વરૂપ એટલે દ્રવ્ય જેવું સ્વરૂપ અને તરંગ સ્વરૂપ એટલે કે પોતે તરંગ સ્વરૂપે જે આગળ વધે છે એ સ્વરૂપ. વિકિરણ પાસે બંને સ્વરૂપ હોય છે. તો શું દ્રવ્ય પાસે પણ બંને સ્વરૂપ હશે કે નહીં? બરોબર, કે કોઈ એક કણ છે એ આમ ગતિ કરે છે તો શું આની પાસે કણ સ્વરૂપ તો છે ઓટોમેટિક, કારણ કે કણ છે એની પાસે વેગમાન છે એટલે એ કણ સ્વરૂપ છે એમ કહેવાય. પણ શું એની પાસે તરંગ સ્વરૂપ હશે? આવો ક્વેશ્ચન થાય. તો એનું જે આપણે આન્સર આપીએ છીએ અને એક થિયરી સમજીએ છીએ કે જેને આપણે કહીશું દ્રવ્યનું તરંગ. કે કોઈ એક દ્રવ્ય છે, કોઈ એક કણ છે, એ ગતિ કરે છે. આપણે એક કોઈ રસ્તા ઉપર ચાલતા હોઈએ તો શું આપણે તરંગ સ્વરૂપ દર્શાવીએ છીએ? કોઈ એક કાર રોડ ઉપર ગતિ કરે છે તો શું એની પાસે તરંગ સ્વરૂપ છે? એ બધા પ્રશ્નના જવાબ આજે આપણે ડિસ્કસ કરીએ છીએ. તો તમે જુઓ કે અત્યાર સુધી આપણે અમુક ઘટનાઓ છે એ તરંગ સ્વરૂપ વડે સમજાવેલી છે. જેમ કે વિવર્તન, વ્યતિકરણ, ધ્રુવીભવન વગેરે જેવી ઘટનાઓ છે એ તરંગ સ્વરૂપ વડે સમજાવીએ છીએ. જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ આપણે કણ સ્વરૂપે સમજાવીએ છીએ. પછી એક કોમ્પટન અસર આવે છે. બરાબર, કોમ્પટન અસર એટલે કે જેમાં આપણે કણનું શું કહે સ્થિતિસ્થાપક સંઘાત કરીએ છીએ, બરાબર, ફોટોન સાથે. તો એ ઘટના આપણે સમજીએ છીએ એને આપણે કોમ્પટન અસર કહીએ છીએ. આપણા સિલેબસમાં નથી પણ છતાં પણ આપણે એક વિચારી શકીએ કે કોમ્પટન અસર એટલે શું. તો ફોટોન સાથેનો સંઘાત જુદા જુદા કણનો, ખાસ કરીને ઇલેક્ટ્રોનનો, તો એ અસર દર્શાવશે, એ કોમ્પટન અસર હશે. પછી ફોટો ઇલેક્ટ્રિક અસર આપણે જોઈ ગયા. બરોબર, અહીંયા થોડોક સુધારો છે લખવામાં, જોવો લગભગ કે જ્યારે આપણે ધ્રુવીભવન નહીં, જ્યારે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર અને કોમ્પટન અસર આ બંને અસરમાં પ્રકાશને કણ સ્વરૂપે લઈએ છીએ. બરોબર છે. આમ જુદા જુદા પ્રયોગમાં છે એ પ્રકાશને જુદા જુદા સ્વરૂપમાં લેવામાં આવે છે. અમુક પ્રયોગમાં એને કણ સ્વરૂપે લેવું પડશે, તો અમુક પ્રયોગમાં એને તરંગ સ્વરૂપે લેવું પડે છે. એવો એક પણ એક્સપેરિમેન્ટ હજી સુધી નથી કે જેમાં બંને સ્વરૂપ એક સાથે લેતા હોઈએ આપણે. બરોબર, એવો કોઈ એક સિંગલ ઘટના નથી કે જેની અંદર આપણે બે સ્વરૂપ ગણતરીમાં લેવા પડે. પણ હા, આખી એવી પ્રોસેસ છે કે એ પ્રોસેસ આખી તમારે સમજાવી હોય તો અમુક અડધો ભાગ છે એ તરંગ સ્વરૂપે સમજાવવો પડે અને બાકીનો અડધો ભાગ છે એ આપણે કણ સ્વરૂપે સમજાવવો પડે. એનું એક ઉદાહરણ આપણને આપેલું છે કે આંખ દ્વારા જે આપણે જોવાની પ્રક્રિયા હોય છે, આંખ દ્વારા આપણે જે જોઈએ છીએ એ આખી પ્રોસેસ તમારે ફિઝિક્સમાં સમજાવવી હોય તો તમારે તરંગ અને કણ બંને સ્વરૂપની જરૂર પડે છે. માત્ર એક સ્વરૂપથી તમે આખી પ્રોસેસ સમજાવી શકતા નથી. તો મુખ્યત્વે આમ તો આંખની આખી જોવાની પ્રક્રિયા છે એ બહુ જ આમ કોમ્પ્લેક્સ પ્રોસેસ છે, બરાબર, બહુ અઘરી પ્રોસેસ છે. પણ આપણે એની મુખ્યત્વે મેઇન બે ઘટનાઓ ધ્યાનમાં લઈએ છીએ. કેવી ઘટનાઓ? મુખ્યત્વે બે ઘટનાઓ ધ્યાનમાં લઈએ છીએ. એક તો પ્રકાશ આવે છે સામેથી વસ્તુમાંથી અને આંખના લેન્સ દ્વારા એ પ્રકાશને કેન્દ્રિત કરવામાં આવે છે. આ પહેલી ઘટના. બરોબર, આ કેન્દ્રિત જે પ્રકાશ થાય છે એ સમયે આપણે પ્રકાશને તરંગ સ્વરૂપે લઈએ છીએ. લેન્સ વડે પ્રકાશનું કેન્દ્રિત થવું એ આપણે તરંગ સ્વરૂપ વડે સમજાવી શકીએ છીએ. જ્યારે ઈ કેન્દ્રિત થયેલો પ્રકાશ જ્યારે પાછળ રેટિના ઉપર આપાત થશે, બરોબર, રેટિના એટલે આંખનો પડદો, એને આપણે બીજું નામ પણ આપી શકીએ પ્રકાશ સંવેદી દ્રવ્ય. કેવું દ્રવ્ય? પ્રકાશ સંવેદી દ્રવ્ય, જે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં હતું. તો રેટિના છે એ પ્રકાશ સંવેદી દ્રવ્ય છે. જેવો એની ઉપર પ્રકાશ આપાત થશે એવું એનું ઈ શોષણ કરશે અને પોતાનામાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે. ઇલેક્ટ્રોનિક સિગ્નલ અથવા ઈ જે વિદ્યુત સિગ્નલ છે એ બ્રેઇન દ્વારા પ્રોસેસ થશે અને આપણને ઇમેજ દેખાશે. એટલે જે રેટિના દ્વારા પ્રકાશનું જે શોષણ થાય છે એ વળી ફોટો ઇલેક્ટ્રિક અસર છે. એટલે કે ત્યાં વળી આપણે કણ સ્વરૂપ લેવું પડે. તો શરૂઆતમાં કેન્દ્રીકરણ કરવું એ તરંગ સ્વરૂપ વડે સમજાવવાનું અને એ કેન્દ્રિત પ્રકાશનું શોષણ એ વળી કણ સ્વરૂપ વડે સમજાવવું પડે છે. બરોબર, એ આંખની જે પ્રોસેસ છે એ ડિટેલમાં છે પણ આપણે સિલેબસમાં નથી, એટલે આપણે ખાલી આટલી જ વસ્તુ યાદ રાખીએ છીએ. બરોબર છે.
તો એમ તમારે આંખ દ્વારા આખી જોવાની પ્રોસેસ સમજાવવી હોય તો બંને સ્વરૂપ લેવા પડે છે. તો આ બધી ચર્ચા કરી એની ઉપરથી એક વસ્તુ આપણને ખ્યાલ આવે કે બે સ્વરૂપ જુદા જુદા છે અને વિકિરણ પાસે પણ સ્વરૂપ હશે, કદાચ દ્રવ્ય પાસે પણ હોવા જોઈએ. દ્રવ્ય એટલે કણ, બરોબર? કણ એટલે કે જેની પાસે ખૂબ જ વધારે દળ છે અને વેગમાન છે, એ બધા પાસે પણ તરંગ સ્વરૂપ હોવા જોઈએ. તો એ જ વસ્તુ ડિસ્કસ કરી આ ડિબ્રોય નામના વૈજ્ઞાનિકે, બરોબર? આપણે ગુજરાતીમાં એને ડી બ્રોગલી કહીએ છીએ, પણ એનું સાચું પ્રોનાઉન્સિએશન છે એ ડિબ્રોય થાય છે. તો 1924માં ડિબ્રોયે એક પોતાનો વિચાર આપ્યો. વિચાર મીન્સ કે અધિતર્ક આપ્યો, બરોબર? પ્રૂફ એટલું બધું નહોતું એટલે ખાલી એને વિચાર સ્વરૂપે રજૂ કર્યો. અધિતર્ક આપ્યો કે શું અધિતર્ક આપ્યો? ધ્યાનથી સાંભળો કે દ્રવ્યના ગતિ કરતા કણ, દ્રવ્યના ગતિ કરતા કણ, ફોર એક્ઝામ્પલ એક આપણે કાર લઈ લઈએ કે જે ગતિ કરે છે, તો દ્રવ્યના ગતિ કરતા કણ યોગ્ય પરિસ્થિતિમાં તરંગ જેવી પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. દ્રવ્યના ગતિ કરતા કણ યોગ્ય પરિસ્થિતિમાં તરંગ જેવી પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. કંઈક આખો નવો જ વિચાર એને પ્રકટ કર્યો. શું કર્યો? કે આપણે અત્યાર સુધી જોયું કે ખાલી વિકિરણ જ છે એની પાસે બે સ્વરૂપ છે. પ્રકાશના વિકિરણ છે એની પાસે તરંગ સ્વરૂપે છે અને ફોટો ઇલેક્ટ્રિક અસરે કીધું કણ સ્વરૂપે છે, તો બે સ્વરૂપ છે. તો શું દ્રવ્ય પાસે પણ બે સ્વરૂપ હશે કે નહીં, એ વિચાર હતો ડિબ્રોયનો અથવા ડી બ્રોગલીનો, બરોબર છે? આવો વિચાર શું કામ આપ્યો? એમને એમ તો ન આપ્યો હોય, કંઈક પાછળ રીઝન તો આપવું પડે. તો એને બે રીઝન આપ્યા. ધ્યાનથી સાંભળો. પેલું રીઝન શું છે કે જો વિકિરણ બે સ્વરૂપ ધરાવતું હોય તો દ્રવ્યનો શું વાંક છે? એ પણ બે જ ધરાવતું હોવું જોઈએ. જો વિકિરણ બે સ્વરૂપ ધરાવતું હોય કે દ્રવ્ય, તરંગ અને કણ સ્વરૂપ, તો દ્રવ્ય પણ બે સ્વરૂપ ધરાવતું હોવું જોઈએ. દ્રવ્ય એટલે કે જેની પાસે દળ હોય, વેગમાન હોય, બરોબર? એ બધું, અથવા વેગ હોય, એ પણ બંને સ્વરૂપ ધરાવતો હોવો જોઈએ. આ એનું પહેલી આર્ગ્યુમેન્ટ હતી. બીજી આર્ગ્યુમેન્ટ શું હતી કે આવું શું કામ કીધું? કારણ કે તમે જો પ્રકૃતિમાં દરેક વસ્તુ સમમિતિ ધરાવે છે. સમમિતિ એટલે કે સામ્યતા ધરાવે છે દરેક વસ્તુ પ્રકૃતિમાં. એનું એક એક્ઝામ્પલ આપું તો તમે શરૂઆતમાં જે વિદ્યુત ક્ષેત્ર ભણી ગયા, પછી ચુંબકીય ક્ષેત્ર ભણી ગયા, તો તમે જો બેયના સૂત્ર, લાક્ષણિકતા ઓલમોસ્ટ સેમ છે. ઓલમોસ્ટ, થોડોક ફરક છે પણ આપણને ખ્યાલ છે કે ઓલમોસ્ટ બેયના સૂત્ર, બેયની લાક્ષણિકતા, નિયમ વગેરે ઓલમોસ્ટ સરખા જેવું જ લાગે છે. તમે એકવાર વિદ્યુત ક્ષેત્ર ભણી ગયા હોય પછી ચુંબકીય ક્ષેત્ર ભણવામાં પ્રોબ્લેમ આવે નહીં. તો એ શું છે? તો એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર કુદરતના બે ક્ષેત્ર વચ્ચેની સામ્યતા છે, સિમેટ્રી છે, સમમિતિ છે. તો અહીંયા પણ સેમ વસ્તુ જ થાય છે કે કુદરતમાં બે સ્વરૂપ મુખ્ય છે, એક તો દળ અને એક ઉર્જા. હવે આઈન્સ્ટાઈન કહી ગયા કે દળ એ જ ઉર્જા છે અને ઉર્જા એ જ દળ છે. બે એક જ વસ્તુ છે, અલગ અલગ નથી. તો પ્રકૃતિમાં બે સ્વરૂપ છે, દળ અને ઉર્જા, એ બંને પણ સમમિતિ ધરાવતા હોવા જોઈએ. જે ગુણધર્મ દળના હોય એ જ ગુણધર્મ ઉર્જાના હોવા જોઈએ. ઉર્જા એટલે કે અહીંયા આપણે વિકિરણ ગણીએ છીએ. ઉર્જા એટલે આપણે અહીંયા શું ગણીએ છીએ? વિકિરણ ગણીએ છીએ. કે દ્રવ્ય પાસે જે જે ગુણધર્મ હશે એ વિકિરણ અથવા ઉર્જા પાસે હોવા જોઈએ, અથવા તો ઉર્જા પાસે જે પણ ગુણધર્મ છે એ બધા દ્રવ્ય પાસે હોવા જોઈએ. તો ઉર્જા પાસે ક્યાં ગુણધર્મ છે? તો એ તરંગ પ્રકૃતિ ધરાવે છે, એ કણ પ્રકૃતિ ધરાવે છે. આ બે ગુણધર્મ થશે. તો આ બે ગુણધર્મ ઉર્જા પાસે હોય તો સેમ ગુણધર્મ દ્રવ્ય પાસે હોવા જ જોઈએ, એવું ડી બ્રોગલીએ કીધું. એટલે કે એને આ બે કારણ આપ્યા. પછી અધિતર્ક આપ્યું. તો બધાને સરસ લાગ્યું, બરોબર? સરસ એટલે કે સાચું લાગ્યું, બરોબર? પછી એની ઉપરથી એને એક છે ડી બ્રોગલીનું દ્રવ્ય તરંગનું સમીકરણ આપ્યું. એને શું કીધું કે હવે દ્રવ્ય તરંગ ધરાવે છે, બસ એટલું કહીને છૂટી ન જવાય. આપણે એનું સમીકરણ આપવું પડે કે તરંગ ધરાવે છે તો કેવું તરંગ છે, એ તરંગની શું શું લાક્ષણિકતા છે, બરોબર? તો ડી બ્રોગલી દ્વારા એક એનું સમીકરણ આપવામાં આવ્યું કે જો કણ છે, કણ અથવા તો ગતિ કરતું જે દ્રવ્ય છે
જો યાદ રાખજો, અહીંયા ગતિ કરતું શબ્દ મહત્વનું છે. જો ગતિ નહીં થતી હોય તો એ તરંગ સ્વરૂપ ધરાવશે નહીં. એટલે જો એના અધિતર્કમાં પણ લખેલું છે કે ગતિ કરતા, સ્થિરની વાત થતી જ નથી, સ્થિર પાસે તરંગ સ્વરૂપ ન હોય. ગતિ કરતા દ્રવ્ય માટે, એટલે કે આપણે એને બે શબ્દમાં ડિફાઇન કરી શકીએ કે દળ અને વેગ ધરાવતા, અથવા એક જ વર્ડમાં લખવું હોય તો વેગમાન ધરાવતા કણ માટે, વેગમાન ધરાવતા કણ માટે, પી વેગમાન ધરાવતા કણ માટે તરંગ લંબાઈ લેમ્બડા હોય તો, કોઈ એક કણ છે, કોઈ એક દ્રવ્ય છે કે જે પી વેગમાનથી આગળ વધે છે, તો એની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ લેમ્બડા હોય તો લેમ્બડા બરાબર h/p વડે આપવામાં આવે છે. કે તરંગ લંબાઈ છે એ પ્લાન્ક અચળાંક ભાગ્યા એ દ્રવ્યનું અથવા એ કણનું વેગમાન વડે આપવામાં આવે છે. p = mv એટલે લેમ્બડા h/mv. જ્યાં લેમ્બડા એ સામાન્ય લેમ્બડા નથી, એને આપણે કહીએ છીએ ડી બ્રોગલી તરંગ લંબાઈ અથવા ડી બ્રોય વેવલેન્થ, અથવા એનું બીજું નામ પણ છે કે દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ, દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ અથવા ડી બ્રોય વેવલેન્થ અથવા ડી બ્રોગલી તરંગ લંબાઈ. બરોબર છે. જો હવે આ તરંગ લંબાઈ એ તો કીધું કે દરેક કણ છે એ ધરાવશે, દરેક દ્રવ્ય છે એ ધરાવશે. તો આપણે ટ્રાય કરી કે આપણી જે પ્રેક્ટિકલ લાઈફમાં કોઈ એક આપણે દ્રવ્ય લઈ લીધું કે જે ગતિ કરતું હોય, એની માટે ફાઇન્ડ કરી જોયું શું આવે છે. તો એક ઉદાહરણ આપેલું છે કે એક બોલ માટેનું ઉદાહરણ આપેલું છે કે 0.12 કિલોનું 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો એક બોલ લીધો છે. કણ નહીં પણ બોલ છે, બરોબર, એ બોલ જ કણ થશે. તો એની માટે આપણે લેમ્બડા ફાઇન્ડ કરીએ, એ જોઈએ કે આ ભાઈ કહે છે એ મળે છે કે નહીં. તો એ આપણે લેમ્બડા ફાઇન્ડ કર્યું તો લેમ્બડા h/mv મળે છે. એમાં બધી વેલ્યુ લખો તો લેમ્બડા તમને મળશે 10⁻34 ક્રમની તરંગ લંબાઈ મળે છે. 0.12 કિલો દળ અને 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ માટે લેમ્બડા તમને 10⁻34 મીટરના ક્રમની મળે છે. હવે 10⁻34 મીટરના ક્રમની લંબાઈ માપવી, લેમ્બડા એક રીતે લંબાઈ જ છે ને, તો આટલા નાના ક્રમની લંબાઈ માપવી તો એ તો શક્ય નથી અથવા ખૂબ જ અઘરું છે. એટલે આપણે કહીએ છીએ કે આ તરંગ લંબાઈ છે ખરા પણ કામની નથી. બોલ પાસે કાંઈક તરંગ લંબાઈ છે કારણ કે એની પાસે વેગમાન છે, બરોબર, એની પાસે દ્રવ્ય છે, એની પાસે વેગ છે, એની પાસે વેગમાન છે, તો એની પાસે લેમ્બડા હોવું જોઈએ એવું ડી બ્રોય કહી ગયા. તો એ લેમ્બડા આપણે ફાઇન્ડ કર્યું અને 10⁻34 ક્રમનું મળ્યું, પણ આટલી નાની તરંગ લંબાઈ મહત્વની નથી, આટલી માપી જ ન શકાય. તો મહત્વની કોની માટે છે? તો આવું બધું કરવાની જરૂર શું છે? તો પેલું તો એ કે એને સમજાયું કે દરેક વસ્તુ છે એની પાસે બે સ્વરૂપ હોય છે, ભલે એ દ્રવ્ય હોય કે વિકિરણ હોય, બે પાસે બંને સ્વરૂપ હશે. બરોબર છે. એનું એક્ઝામ્પલ આપ્યું છે કે બોલ પાસે છે, આપણે ફાઇન્ડ કરી, પણ એ કામની નથી એનો પ્રશ્ન નથી, બરોબર, ફાઇન્ડ તો કરી લીધી. તો મહત્વની કોની માટે છે? તો જે નાના કણ હશે ને, ઇલેક્ટ્રોન, પ્રોટોન, એ બધા કણ માટે આ તરંગ લંબાઈ ખૂબ મહત્વની હશે. આ ડી બ્રોય તરંગ લંબાઈ છે એ ઇલેક્ટ્રોન માટે આટલી નહીં આવે, આપણે ફાઇન્ડ કરશું. એ કાંઈક મહત્વની તરંગ લંબાઈ આવશે કે જે આપણા ગણિત ઉપર, આપણી બધી ઘટનાઓ ઉપર ખૂબ જ અસર કરશે. ને એની ઉપરથી આપણે ઘણું બધું નવું ફાઇન્ડ પણ કર્યું છે કે આપણે પહેલા ડિસ્કસ કર્યું હતું 9મા ચેપ્ટરમાં, 9માની તરંગ પ્રકાશશાસ્ત્રમાં, કે ઇલેક્ટ્રોન પણ તરંગ સ્વરૂપ ધરાવશે. એ આપણે આગળ ડિસ્કસ કરશું, આજ કરીએ છીએ. તો ઇલેક્ટ્રોનનું તરંગ સ્વરૂપ છે એની ઉપરથી આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના કરેલી છે. કોની રચના કરી છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના કરેલી છે કે ઇલેક્ટ્રોન પણ તરંગ સ્વરૂપે આગળ વધે છે. તો એની મદદથી આપણે ઇલેક્ટ્રોનનું વિવર્તન કરાયું છે. જે વસ્તુ આપણે વિકિરણ માટે કરેલી હતી તરંગમાં, આ બધી વિવર્તન, ધ્રુવીભવન, વ્યતિકરણ, એ બધી જ વસ્તુઓ આપણે ઇલેક્ટ્રોન માટે પણ કરાવેલી છે. એટલે આપણે કીધું કે કણ છે એની પાસે પણ બે સ્વરૂપ છે. એનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે ઇલેક્ટ્રોન છે, એનો ઉપયોગ છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે.
બરોબર છે, વાંધો નહીં. તો અહીંયા આપણે લાસ્ટ 2 પોઈન્ટ હવે ડિસ્કસ કરીએ છીએ કે તમે જુઓ કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv થાય છે. દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ ડી બ્રોય તરંગ લંબાઈ h/mv થાય છે. તો m અને v ની કિંમત વધુ હશે તો લેમ્બડા ઓછી હશે. એટલે ભારે કણ માટે અથવા વધુ ઉર્જાવાન કણ માટે લેમ્બડા ખૂબ જ નાની હોય છે. એટલે કે આપણી માટે આપણે અહીંયા વોક કરતા હોઈએ તો આપણી માટે પણ લેમ્બડા ફાઇન્ડ થઈ શકે, પણ ભારે કણ છે એની માટે લેમ્બડા ખૂબ જ ઓછી હશે. એટલે આપણી માટે જે લેમ્બડા મળશે એ ખૂબ જ અવગણ્ય જેટલી હશે, માપી શકાય એટલી હશે. બરોબર છે, તો લખી વ્યવસ્થિત. આ ક્વેશ્ચન બે રીતે પૂછાઈ શકે. એક તો તમને આખે આખું પૂછી લેશે કે દ્રવ્યનું તરંગ સ્વરૂપ, તો બધું લખવાનું અહીંયા સુધી. દ્રવ્યનું તરંગ સ્વરૂપ તો અહીં સુધી લખવાનું. ખાલી ડી બ્રોગલી વાળો પાર્ટ પૂછાય તો અહીંથી લખવાનું. બરોબર, આ પાર્ટ તો ધ્યાનથી લખી લ્યો. પછી આપણે એક નાની એમથી એક વાત ડિસ્કસ કરીએ કે આ દ્રવ્ય તરંગ એટલે છે શું. બરોબર, લખી લ્યો. લખાઈ ગયું? હાલો, તો એક નાની એમથી વાત કરી લઈએ કે દ્રવ્ય તરંગ એટલે આપણે શું, દ્રવ્ય તરંગ મિનિંગ એટલે શું થશે, કે એની લાક્ષણિકતા શું હોય. દરેક તરંગની પોતાની કંઈક લાક્ષણિકતા હોય. તમે જુઓ વિદ્યુત ચુંબકીય તરંગ છે, અવાજના તરંગ છે, દબાણના તરંગ છે, ઘનતાના તરંગ છે, દોરીના તરંગ છે, પોતાની કંઈક લાક્ષણિકતા હોય છે. પણ આ ઈ બધાથી કંઈક જુદા પડે છે. બરોબર, દ્રવ્ય તરંગ છે ને એ ખૂબ જ એક અઘરો ટોપિક છે સમજવા માટે, અને તમે સરળતાથી ઇમેજિન પણ ન કરી શકો અને સમજી પણ નથી શકતા. એટલે આપણને ખાલી ઉપરનું થોડુંક સરફેસનું જ આવે છે કે દ્રવ્ય તરંગ એટલે શું. બરોબર, એના થોડાક અમુક સૂત્ર આવે છે, પણ હકીકતે ખૂબ જ ઊંડો ટોપિક છે. એટલે હું તમને થોડોક આઈડિયા આપું છું કે તમે જુઓ કે આપણું જે અત્યાર સુધીમાં આપણે 11th જે તરંગ ભણી ગયા, અથવા તો આની પહેલાના તરંગ પ્રકાશશાસ્ત્રમાં જે તરંગ ભણી ગયા, એ બધા જ તરંગમાં એક વસ્તુ કોમન હતી કે યાદ કરો કે આપણે દોરીની મદદથી જે તરંગ ઉત્પન્ન કરતા હતા, તો દોરીના કણ છે એ એક જ જગ્યાએ ગતિ કરતા હતા, સરળ આવર્ત ગતિ કરતા હતા. કે આ રીતે આમ ઝટકો આપ્યો તો દોરીનું જે કણ છે એ પોતાની જ જગ્યાએ ઉપર ગયો, નીચે આવ્યો, પછી એની બાજુનો કણ ઉપર ગયો, નીચે આવ્યો, પછી એની બાજુનો કણ ઉપર ગયો, નીચે આવ્યો. એટલે કણ તો પોતાના સ્થાન ઉપર જ દોલન કરે છે. તો આગળ કોણ વધતું હતું? તો આગળ વિક્ષોભ વધતો હતો. વિક્ષોભ એટલે ઉર્જા, વિક્ષોભ એટલે કે ઉર્જા આગળ વધતી હતી. દ્રવ્ય ત્યાંનું ત્યાં જ રહેતું હતું. પણ દ્રવ્ય તરંગની અંદર થોડોક ફરક આવશે કે અહીંથી આપણે ઇલેક્ટ્રોનને ઘા કર્યો ને, અહીંથી આપાત કર્યો, સામે મોકલો, તો ઇલેક્ટ્રોન પોતે દ્રવ્ય છે, એની પાસે પોતાની પાસે દળ છે, એ પોતે કણ છે, તો ઈ તરંગ સ્વરૂપે આગળ જશે. એટલે દ્રવ્ય તરંગની અંદર દ્રવ્ય પોતે તરંગ સ્વરૂપે આગળ જાય છે. જ્યારે આપણા જે શું કઈ કન્વેન્શનલ જે તરંગ છે, જે જૂના જાણીતા તરંગ છે, એની અંદર દ્રવ્ય આગળ જતું નથી, એની અંદર માત્ર ઉર્જા આગળ જાય છે. આ એક મેઇન ડિફરન્સ છે કે દ્રવ્ય તરંગની અંદર દ્રવ્ય પોતે તરંગ સ્વરૂપે આગળ વધશે, જ્યારે બીજા વિકિરણ સ્વરૂપના જે તરંગ છે એની અંદર માત્ર ઉર્જા જ આગળ વધે છે. બરોબર, બાકી તો ખૂબ જ ઊંડો ટોપિક છે, આપણે આખો ડિસ્કસ ન કરી શકીએ અહીંયા. બરાબર, આટલું લખી લ્યો, પછી આનાથી આગળ એક ટોપિક કરાવીએ છીએ, પછી આજનો લેક્ચર પૂરો કરીએ. હાલો, તો હવે છે એ આપણે આ જ ટોપિકમાં થોડો વધારાનો એક નાનો એક ટોપિક જોઈએ છીએ કે આ તો બધી જનરલાઇઝ ગમે તે કણ માટેની તરંગ લંબાઈ હતી કે કોઈ પણ કણ હોય કે જેની પાસે વેગમાન હોય તો આ રીતે અપાય છે. પણ આપણે સ્પેસિફિકલી ઇલેક્ટ્રોન માટે વાત કરીએ તો ઇલેક્ટ્રોન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ, બરાબર, આપણે માત્ર ઇલેક્ટ્રોન માટે જ વાત કરીએ તો એની માટે આપણે વિચારીએ કે ધારો કે કોઈ સ્થિર રહેલા m દળ ધરાવતા ઇલેક્ટ્રોનને v
સ્થિતિમાન અથવા તો એને આપણે કહીએ છીએ વીજ દબાણ. તો કોઈ m દળના ઇલેક્ટ્રોનને જે સ્થિર છે શરૂઆતમાં એને વી સ્થિતિમાન વડે અથવા વી સ્થિતિમાનની બેટરી વડે પ્રવેગિત કરવામાં આવે છે. શું કરીએ છીએ આપણે? પ્રવેગિત કહીએ છીએ. તો આ કઈ રીતે કામ કરતું હોય કે સપોઝ કે બેટરી છે એની વડે આપણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરીએ છીએ. બેટરીનું સ્થિતિમાન છે V, બરોબર છે. વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ તરફ જતું હોય છે. તો ઇલેક્ટ્રોનને તમે અહીંયા રાખો તો ઇલેક્ટ્રોન છે એ આ તરફ ગતિ કરે છે, એટલે કે એને ઉર્જા મેળવે છે અને પ્રવેગિત થાય છે, બરોબર. એનો પ્રવેગ આપણે બધું ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા કે E/m વડે અપાય છે, પણ એનું અહીંયા કઈ કામ નથી. આપણને ખાલી એટલી જ વસ્તુ ખબર હોવી જોઈએ કે ક્ષેત્ર વડે અથવા સ્થિતિમાન વડે ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરી શકાય, બરોબર. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોનને પ્રવેગિત કર્યો છે અને આથી ઇલેક્ટ્રોન કે જેટલી ગતિ ઉર્જા મેળવે છે. શું કરે છે? ઇલેક્ટ્રોન પ્રવેગિત કરો, ઉર્જા આપો તો એ ગતિમાં આવશે અને સપોઝ કે ફાઇનલી કેટલી ઉર્જા મેળવે છે? કે જેટલી ગતિ ઉર્જા મેળવે છે. તો અહીંયા હું કહી શકું કે આ ગતિ ઉર્જા કે એ બેટરી વડે અથવા સ્થિતિમાન વડે અથવા વિદ્યુત ક્ષેત્ર વડે, બધી એક જ વસ્તુ છે, બરોબર. બેટરી વડે ઇલેક્ટ્રોન પર થયેલા કાર્ય જેટલી હોય, બરોબર. કે બેટરી દ્વારા અથવા સ્થિતિમાન દ્વારા અથવા વિદ્યુત ક્ષેત્ર દ્વારા જે કંઈ પણ કાર્ય કરવામાં આવ્યું એ કાર્ય કેટલું હશે? આ ગતિ ઉર્જા જેટલું હશે, બરોબર છે. તો અહીંયા આપણે શું લખી શકીએ કે K ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન ઉપર થયેલું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V વડે અપાય. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E છે અને વોલ્ટેજ V છે, બરોબર છે, અથવા સ્થિતિમાન V છે. તો આટલી ગતિ ઉર્જા થશે. હવે ગતિ ઉર્જાના અન્ય સમીકરણ આપણે જોઈએ તો ગતિ ઉર્જા K બરાબર હાફ mv², આ બધાને ખબર હોય. પછી આપણે ઉપર નીચે m વડે ગુણી દઈએ તો હાફ m²v²/m આવશે. તો આને શું કહેવાય? mv એટલે વેગમાન, વેગમાનનો વર્ગ એટલે p², m²v² એની જગ્યાએ લખી નાખ્યું p², વેગમાનનો વર્ગ ભાગ્યા 2m. તો આ બે સૂત્ર તમને ખ્યાલ હોવા જોઈએ, બરોબર. k ઇઝ ઇક્વલ ટુ હાફ mv² અને k ઇઝ ઇક્વલ ટુ p²/2m. તો અહીંયા એ પણ લખી નાખીએ કે તથા k બરાબર p²/2m. હવે અહીંયા p લાવવાની શું જરૂર છે? કારણ કે લેમડા લઈ આવવું છે, બરોબર. લેમડાને આપણે પિક્ચરમાં લઈ આવવું છે એટલે આપણે p ને લઈ આવવું પડે. તો અહીંયાથી આપણે p ને કરતા બનાવીએ કે that implies p is equal to √2km થશે. કે થોડુંક ડિટેલ સ્ટેપ લખું જો કે p² ને કરતા બનાવો તો p² is equal to 2m સામે જશે એટલે 2km થાય, બરોબર. સ્ક્વેર ને ઓલી બાજુ જવા દો એટલે અંડરરૂટ થઈ જશે એટલે કેટલો આન્સર આવશે કે p is equal to √2km, બરોબર છે. હાલો મળી. હવે આની ઉપરથી આપણે લેમ્ડાનું કંઈક કરી શકીએ કે હવે ડી બ્રોગલીનું સમીકરણ શું કહે છે કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/p. તો કિંમત લખો ઉપરથી p ની તો h/√2km, બરોબર છે. આ બીજું સમીકરણ, આ પેલું હતું જે આપણે યાદ રાખ્યું, તમારે આ પણ યાદ રાખવાનું છે. ઇઝ ઇક્વલ ટુ હજી k ની કિંમત લખ નાખો, k ની કિંમત તો h/k ની કિંમત √2. હવે જો અહીંયા એક વસ્તુ આપણે કહીએ છીએ કે k બરાબર બેટરી વડે થયેલા કાર્ય જેટલું થાય, પણ જનરલાઇઝ ફોર્મ્યુલા જોતું હોય તો ઇલેક્ટ્રોન માટે નહીં ગમે તેની માટે લખવું હોય તો એની જગ્યાએ q લખવાનું. જનરલાઇઝ ફોર્મ્યુલા તમારે જોતું હોય કે એક ખાલી ઇલેક્ટ્રોન નહીં પણ કદાચ પ્રોટોન માટે ફાઇન્ડ કરવાનું થાય
તો પ્રોટોન માટે પણ એ જ આવશે, પણ બીજા કોઈ હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, બરોબર, ટ્રિટિયમ એ બધા પણ આવશે જ. એટલે ક્યુ લખો તો સારું, બરોબર. અહીંયા તો એ જ લખવાનું છે, પણ આપણે એકવાર ક્યુ લખીએ છીએ કારણ કે આ જનરલાઇઝ છે. તો કે ની જગ્યાએ લખી નાખ્યું કાર્ય ક્યુ ઇન્ટુ વી અને એમ. તો આટલા ફોર્મ્યુલા છે લેમડાના, બરાબર. લેમડા માટે આપણી પાસે આટલા ફોર્મ્યુલા તમારે થોડાક માઇન્ડમાં રાખવાના છે કે h/p, h/mv, h/√2km, h/√k ની જગ્યાએ લખ નાખવાનું qv. આખું ફોર્મ્યુલા નહીં યાદ રાખવાનું, k ની જગ્યાએ લખી નાખો. પછી ઇલેક્ટ્રોન હોય તો અહીંયા ઈ લખવાનું, બરોબર છે. તો આપણે એ જ વસ્તુ લખીએ, બરોબર. આ લખી લેજો, આ ભૂસી નાખવું જોઈએ, કંઈ કામ નથી. હવે ઇલેક્ટ્રોન માટે, સ્પેસિફિકલી ઇલેક્ટ્રોન માટે Q બરાબર E બરાબર 1.6 10 - 19 કુલમ, m બરાબર ઇલેક્ટ્રોનનું દળ m ઇઝ ઇક્વલ ટુ 9.11 10 - 31 કિલો. પછી h ની કિંમત એ આપણને ખબર છે, બરોબર. h ની કિંમત આમાં લખીએ તો જો આમાં કેટલા અચળાંક લખવા પડે. એક તો આપણે અહીંયા લખવું પડે h ની કિંમત આપણે જાણીએ છીએ, ઇલેક્ટ્રોન માટે q ની કિંમત ખબર છે, m ની કિંમત ઇલેક્ટ્રોન માટે ખબર છે, અને 2 ની કિંમત તો ખબર જ હોય. તો આ બધી કિંમત લખી નાખીએ તો અહીંયા ઇલેક્ટ્રોન માટે લેમ્બડા આપણને મળશે 1.227 ના છેદમાં અંડરરૂટ ઓફ એક વૈધો કોણ, એક v વૈધો. v એટલે સ્થિતિમાન છે, અંડરરૂટ ઓફ v શું છે અહીંયા 1.227 અંડરરૂટ ઓફ v. આ લેમ્બડા મળશે, અને આ લેમ્બડા હશે ને એ નેનોમીટરમાં હશે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ લેમ્બડા કેમાં હશે? નેનોમીટરમાં મળે છે. તો આ આપણી માટે ખાલી ઇલેક્ટ્રોન માટે આ ફોર્મ્યુલા વાપરી શકો કે ઇલેક્ટ્રોનને તમે 20 સ્થિતિમાનથી પ્રવેગિત કરો, ઉર્જા આપો, ધક્કો મારો 20 સ્થિતિમાન વડે, તો એની તરંગ લંબાઈ આટલી થાય 1.227 / √v નેનો ઇન્ટુ મીટર, બરાબર. તો લખી લ્યો, આ જનરલાઇઝ ફોર્મ્યુલા છે. આપણે ગમે તે કણ માટે વાપરશું, આ ખાલી ઇલેક્ટ્રોન માટે છે. લખી લ્યો, હાલો. લખાઈ ગયું? તો આની પછી એક આપણે નાનો અમથો એક પેરેગ્રાફ આપેલો છે કે તમે જુઓ કે જો ઇલેક્ટ્રોનને આપણે 120 વોલ્ટ જેટલા સ્થિતિમાનથી પ્રવેગિત કરીએ, શું આપ્યું છે જો અહીંયા ક્યાંક લખી દઉં કે ઇલેક્ટ્રોનને આપણે v બરાબર 120 વોલ્ટના સ્થિતિમાનથી પ્રવેગિત કરીએ તો એની તરંગ લંબાઈ લેમ્બડા આપણને મળશે 0.112 નેનોમીટર. કેટલી મળે છે? 0.112 નેનો ઇન્ટુ મીટર, બરાબર. તો આ તરંગ લંબાઈ તમે જો હવે 10 - 9 ક્રમની છે. કોના ક્રમની છે? 10 - 9 ક્રમની છે. અને ઓલી આપણે પહેલા ગોઈતી હતી એ 10 - 34 ક્રમની હોય. તો 10 - 34 તો માપી શકવું ખૂબ શક્ય નથી, પણ આ તો તમે માપી શકો, આનો ઉપયોગ પણ કરી શકો, બરોબર છે. ઉપયોગ એટલે શું? તો એક ઉપયોગ આપેલો પણ છે, તમે જુઓ કે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ છે ને આટલી, આ તરંગ લંબાઈ 0.112 મળી ને, તો એની મદદથી આપણે જે પરમાણુનું જે સ્ફટિક હોય ને એ સ્ફટિકના બે સ્તર વચ્ચેનું અંતર પણ તમે માપી શકો. કે સપોઝ કે આ સ્ફટિકના સ્તર છે, બરોબર છે. હવે ઇલેક્ટ્રોન છે એ આ સ્તરમાંથી આવ્યો છે, અહીંયાથી તરંગ સ્વરૂપે ઇલેક્ટ્રોન છે એ આમ આગળ વધે છે. તો જો તમે એની તરંગ લંબાઈ માપી લીધી તો એ તરંગ લંબાઈ આ સ્તર, બે સ્તર વચ્ચેના અંતર જેટલી હોય. કેટલી હોય છે? આ જે તરંગ લંબાઈ તમે માપી ને 0.112 નેનોમીટર, તો એની ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ કે પરમાણુના જે સ્ફટિકમાં છે એ જે બે સ્તર છે એ બે સ્તર વચ્ચેની જગ્યા કેટલી હશે, અંતર કેટલું હશે, એ અહીંયાથી ખબર પડી જાય. દરેક માટે જુદી જુદી હશે, પણ
આની માટે આપણે અહીંયાથી અંદાજો લગાવી શકીએ. જો ઇલેક્ટ્રોન અહીંથી ઉત્સર્જિત થયો હોત તો કદાચ આ અંતર મળી ગયું હોત. બરોબર, વધારે ડિસ્કસ નથી કરતા, પણ આની ઉપરથી આપણે ટૂંકમાં એટલું કહી શકીએ કે પરમાણુના સ્ફટિકના બે સ્તર વચ્ચેનું અંતર તમે આ તરંગ લંબાઈ ઉપરથી અંદાજો લગાવી શકો. બરોબર, અને અહીંયા આપણે ઇલેક્ટ્રોન આ તમે ગોતવાનું કેમ, તો ઇલેક્ટ્રોનના વિવર્તનનો અભ્યાસ કરવાનો. ઇલેક્ટ્રોનના વિવર્તનનો અભ્યાસ કરવાનો કે એક ધાર પાસેથી જે તરંગનું વળવું છે એ વળવા ઉપરથી આપણે કેટલું વળી ગયું ઇલેક્ટ્રોન, એની ઉપરથી આપણે લેમ્ડા ફાઇન્ડ કરી શકીએ. એને તો આપણે વિવર્તન કહીએ છીએ. તો અહીંયા પણ ઇલેક્ટ્રોનનું વિવર્તન થશે કે જ્યારે ઇલેક્ટ્રોન એ પરમાણુના સ્તરમાંથી પસાર થતું હોય ત્યારે એ સમયે એનું વિવર્તન થાય છે, અને એ વિવર્તનના પ્રયોગ ઉપરથી આપણે ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ. બરોબર, તો આ એનો ઉપયોગ પણ આવી ગયો. આખો ક્વેશ્ચન તમારે લખવાનો છે વ્યવસ્થિત, અને એના સૂત્ર યાદ રાખવાના છે. થેન્ક યુ. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ.